રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે ખાસ અંકલેશ્વર અને હાંસોટનું રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભભાઈ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે, ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલે વલ્લભભાઈ પર અનેક આકરા પ્રહારો કર્યા હતા। સૌપ્રથમ જે પ્રહાર કર્યો હતો વલ્લભભાઈ, તેમાં એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારા ઘરના એટલે કે તમારા પરિવારમાંથી કુલ 5 સભ્યો 8 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારો ન મળતા હતા માટે આટલા બધા સભ્યોને ઊભા રાખવામાં આવ્યા છે। આ અંગે શું કહેશો? ભારતીય જે લોક પ્રણાલિકા છે, લોકશાહીને વરેલી છે ભારતીય, એ લોકશાહીમાં ઉમેદવારી કરવાનો તમામને અધિકાર છે અને સત્તાના જોડે જે એમણે મારા પ્રત્યે જે લાગણી ધરાવતા ઉમેદવારો હતા, મારા પ્રત્યે જે મારી ફેવરમાં કોંગ્રેસ તરફે જે ઉમેદવારો ભરવાના હતા એને ઢાક ધમકી આપીને બેસાડવાનો 42 પ્રયાસ કરેલો છે। એમણે પણ 4-5 સીટમાં ઉમેદવાર ન મળતા ધાક ધમકી અને પ્રલોભન એને પ્રેશર આપીને ઊભા કરેલા છે। બીજો મુદ્દો એના ભાજપનો એજન્ડો છે કે એના લોહી ધરાવનારા લોહી સંબંધિત ઉમેદવારો જે હોય વ્યક્તિ એને ધારાસભ્યના ઊભા ન રહી શકે। એની અંદર હું કહું છું કે એમના ભત્રીજા 2 આવ્યા લોહીના સંબંધમાં, એમના ભાણજો આવી, બીજા બે ભાણજો છે, તો ત્યાં ભાજપનો એજન્ડો ક્યાં ગયો? એનો મેનિફેસ્ટો શું કહે છે? ખાસ કરીને બીજો આક્ષેપ પણ એમનો એવો હતો કે વલ્લભભાઈએ જો હાંસોટમાં એવો કોઈ કામ કર્યું હોય તો હું એવું બતાવે તો હું રાજકારણ છોડી દઈશ। આ આક્ષેપ અંગે શું કહેશો? હું 2001થી 2005 પ્રમુખ હતો અને 2001 પહેલાં કોંગ્રેસનું શાસન હતું। મેં અનેક પ્રકારે ગાંધીનગર તમામ ડિપાર્ટમેન્ટની અંદર જે વિકાસ માટે ટપાલ લખેલા મારી પાસે તાર મોજૂદ છે। જે તે સમયે અમને એમ કહેવામાં આવતું કે ભાઈ ભાજપ સરકાર આજે આપણે આવી છે અને જે 2001 પછી જે કોંગ્રેસની સરકાર હતી તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં અને પ્રદેશ કક્ષાએ, તો આપણી પાસે ફંડ નથી। કોંગ્રેસવાળા આ તિજોરી ખાલી કરી ગયેલા છે। તો જે તે સમયે 2002ની અંદર ધારાસભ્ય તરીકે ઈશ્વરભાઈ પટેલ પણ હતા, તો એની પણ સંયુક્ત જવાબદારી થઈ શકે। જે તે સમયે ભાજપના જિલ્લા પંચાયતની અંદર 2003થી 5 સુધીમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના શાંતાબેન પટેલ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, તો 3-3ની સંયુક્ત જવાબદારી હોઈ શકે। તો જે તે સમયે તમે ગ્રાન્ટ તમારી ક્યાં હતી? જે સમયે 2001ની અંદર મેં તાલુકા પંચાયતનો ચાર્જ લીધો ત્યારે માઇનસ બેલેન્સ હતું 100 બંદોરની અંદર। જે તે સમયે 2005માં મેં જ્યારે મારું ટર્મ પૂરી થઈ ત્યારે મેં 50 લાખ રૂપિયા 100 બંદોની અંદર મૂક્યા હતા। આજે એનો આંકડો અંદર હાંસોટ તાલુકા પંચાયતમાં છે જ। અને વિકાસની વાતોમાં વિકાસમાં સરકારના પૈસા નથી, કોંગ્રેસની પાસે પોતાના પૈસા નથી અને સરકારના ભાજપની પાસે પણ પોતાના પૈસા નથી। એ પૈસા લોકલ પબ્લિકના છે અને એને સદુપયોગમાં વાપરવાનો છે। તો ભાજપના જે વિકાસની નામે જે બણગા ફૂંકે છે, તો ભાજપ વિકાસના નામે ભાજપના મળતિયાઓ, ભાજપના હોદ્દેદારો વિકાસ પામીને એમના આજે કરોડપતિ બની ગયેલા છે। એટલે તો પ્રલોભન એવું આપ્યું કે ભાઈ ભાજપમાં આવી જાય, બધું સારું સૂત્રું થઈ જશે, તારા છોકરાની કેરિયર બની જશે। કે ભાઈ મારા છોકરાનું કેરિયર રાજનીતિમાં નથી બનાવવું, જેને પૈસા ખાવો છે તે રાજનીતિમાં જશે। અમારે તો પોતાના ખર્ચીને અમારા બાપ દાદાથી પ્રણાલિકા ચાલતી આવી છે કે લોકોના હિત માટે લોકોનું કામ કરવાનું અને પોતાના ખિસ્સા ખર્ચીને અમે લોકોનું કામ કરેલું છે। એ જ ફળ આજે અમે ભોગી રહેલા છે। આજે તો ભાજપની અંદર જીતવા માટે મને પ્રલોભન આપ્યું કે ભાઈ તમને પ્રદેશ કક્ષામાં કોઈ બી નિગમમાં તમને નિમણૂક થશે, તમારું અગર ચાલુ થઈ જશે, તમારી ખેતી સુધરી જશે, તમારા છોકરાનું ભવિષ્ય સુધરી જશે। છેલ્લો સવાલ, તમે તમારા પરિવારમાંથી 5 લોકો 8 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છો, જીતનો કેટલો આશાવાદ? 8 બેઠકમાંથી જીતનો કેટલો આશાવાદ? જિલ્લા પંચાયતની 2 સીટ હું જીતવાના અમે છીએ અને તાલુકા પંચાયતની 12 સીટ અમે જીતવાના છે। આ હતા હાંસોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ વલ્લભભાઈ પટેલ। તેમણે જે ઈશ્વરસિંહ પટેલે જેટલા પણ આક્ષેપ કર્યા છે તેના પર અનેક સવાલો ઊભા કર્યા છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।